મારું નામ કેવલ અદ્રેજા છે. મેં મારું 12th સ્ટાન્ડર્ડ પીવી મોદી સ્કૂલ રાજકોટમાં પાસ કરેલું છે. એક્ઝામમાં ઓછા માર્ક હોવાના કારણે મને ગુજરાત બોર્ડમાં એડમિશન મળેલ નથી. થોડાક પર્સન્ટેજ રેન્ક અને મેરિટના ઓછા માર્ક હોવાના કારણે. અને મેં એમબીબીએસમાં એડમિશન લેવા માટે ફાઇનલ નક્કી કરેલું હતું કે એમબીબીએસમાં જ એડમિશન લેવું છે. માટે ઘણી તપાસ કરી પણ ગુજરાતની બહાર બીજી કઈ કોલેજમાં એડમિશન મળેલ નથી. બધી કોલેજમાં આશરે આમ ડોનેશન જોઈએ તો 30 લાખ 40 લાખ, પણ we can't afford it. ડોનેશન થોડું વધારે કહેવાય. અને મારા પપ્પાના એક ફ્રેન્ડે ગાંધીનગરમાં ન્યૂ ઇરમા ઇન્સ્ટિટ્યૂટ મિસ્ટર પ્રભાકર શાહ જે લાઇસિયમ નોર્થ વેસ્ટ યુનિવર્સિટી જે દગુબન સિટી ફિલિપાઇન્સમાં આવેલી છે એનું રિકમેન્ડ કરેલ. ત્યાં 16 મહિના બીએસ અને 4 વર્ષ એમડીના પ્રોગ્રામની ફેસિલિટી છે. તમે લાસ્ટ યર ઇન્ડિયામાં ઇન્ટર્નશિપ કરી શકો અને એના પછી તમને સીધી મેડિકલ લાઇસન્સર એક્ઝામ આપી અને લાઇસન્સ મેળવી શકો છો. અને ફિલિપાઇન્સમાં વાતાવરણ બહુ અનુકૂળ છે, ટીચર્સ બહુ સારા છે, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંના માણસો સારા છે, ઘરમાં રહેવાની ફેસિલિટી, ફ્રીજ, વોશિંગ મશીન, અમને સ્પેશિયલ મેડ રાખેલી છે. સવારના વહેલી ઉઠાડે, જમવાનું બનાવી દઈએ, સવારના કોલેજ, બપોરના પાછા આવી જમવાનું, અને વાંચવા માટે ફૂલ શાંતિ અને અનુકૂળ વાતાવરણ. માટે જે કોઈને એડમિશન ના મળેલું હોય કાં તો કોઈ ફોરેન કાં તો ઓછામાં આવવાના કારણે કાં તો ફોરેન જવાની ઈચ્છા ધરાવતા હોય તે માટે લાઇસિયમ યુનિવર્સિટી ઇઝ ધ બેસ્ટ. તો પ્રભાકર શાહને કોન્ટેક્ટ કરી શકે છે, ન્યૂ ઇરમા ઇન્સ્ટિટ્યૂટ. થેન્ક યુ.